જે પ્રકારે કમોસમી વરસાદ થયો છે એની કેટલીક માહિતી હું આપના ધ્યાને મૂકવા માંગુ છું કે આજ સુધી સહાય મેળવવા માટે 29 લાખ જેટલી અરજીઓ ત્યાં આવી છે। 11 લાખ જેટલી અરજીઓ એ સ્કૂટીની થઈને ફાઇનલ પણ થઈ ગઈ છે। આજ દિન સુધી 4.91 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાનું પણ શરૂ થયું છે। 1497.71 કરોડના બિલો પણ એ તૈયાર થઈ ચૂક્યા છે। આથી વધારાના લગભગ 3.39 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોના ખાતામાં આશરે 1098 કરોડથી વધારાની સહાય એ ચૂકવાઈ ગઈ છે। મારા આપના ધ્યાને વિનમ્ર ભાવે મૂકવું છે કે હજી એ ફોર્મ મેળવવાનું શરૂ છે, ફોર્મ ભરવાનું શરૂ છે। જેમ ખૂબ ઝડપથી જીઆર કર્યો 7 દિવસમાં એ જ પ્રમાણે ફોર્મ ભરાય પછી સ્કૂટીની થાય એ પછી આના ખાતામાં પૈસા આપવામાં આવે। આમાંથી ખૂબ મોટો સુધાર કરીને હજી શરૂ છે અને જેના ફોર્મ નુકસાનગ્રસ્ત ખેડૂતોને મળવાપાત્ર સહાય છે એને આટલી મોટી રકમ જો આપવાની હોય તો ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આ પ્રકારની ઝડપથી કાર્યવાહી એ કરવાનો પ્રયાસ કર્યા છે અને એમાં સફળ પણ થયા છે। પોર્ટલ પણ સ્લો હોય છે, 10,000 કરોડનું પેકેજ છે, દિવસો વધારે ન જાય એમના માટે એને પણ અપગ્રેડ કરવાની સૂચના મારા વિભાગે આપી છે। મેં ચર્ચાઓ કરી છે। ડીએસટી વિભાગે મને જણાવતા આનંદ થાય છે કે ગઈકાલ સુધી 500 કરોડ ચૂકવાના હતા પણ ગઈકાલે અપગ્રેડ કર્યું તો સીધા જ 1100 કરોડ રૂપિયા ટોટલ, એટલે 400 કરોડ રૂપિયા બપોર સુધીમાં અપાઈ ગયા। હજી પણ અપગ્રેડની કાર્યવાહી કરીએ છીએ એટલે અમારો અંદાજ છે કે ખૂબ ઝડપથી એ રોજે રોજ એમને પૈસા મળતા થાય જેનાથી ખેડૂતોને એ ઉપયોગી થઈ શકે એવો પ્રયાસ પણ અમે કર્યો છે અને તબક્કાવાર ખેડૂતોની સહાય પણ મેં કહ્યું એ પ્રકારે ખાતામાં આપવાનું શરૂ થઈ ગયું છે।